ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી અંતરિક્ષ ડોકિંગ પ્રયોગ મિશન સ્પેડેક્સ લોન્ચ કરશે. આ લોન્ચિંગ સાથે જ ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એલિટ દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. સ્પેડેક્સનો હેતુ ભ્રમણકક્ષામાંથી અવકાશયાન મોકલવાની અને દૂર કરવાની પ્રક્રિયાને દર્શાવવાનો છે. આ લોન્ચિંગ સાથે ભારત આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. ઇસરોનું PSLV C60 જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 2 ઉપગ્રહો SDXN-01 અને SDX-02 ને 476 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મૂકશે અને લોન્ચ વ્હીકલ દૂર કરવાનું પ્રાયોગિક નિદર્શન પણ કરશે. આ મિશન અવકાશ સંશોધનમાં ભારતના ભાવિ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રયાસોમાં ચંદ્રની સપાટી પરથી ખડકો અને માટી લાવવા પ્રસ્તાવિત ભારતીય અવકાશ મથકની સ્થાપના અને ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીઓ ઉતારવાના પ્રયાસોનો સમાવેશ થશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ સ્પેસ ડોકિંગ ટેકનોલોજીમાં નિપુણતા ધરાવે છે. मैं एक चीज बता दूं कि पिछले जो लॉन्च हुए हैं उसमें कहीं ना कहीं इसरो जो है स्पेस साइंस और स्पेस रिसर्च में नया कीर्तिमान और नया इतिहास रहा और दिन ब दिन आगे नई नई खोज करता जा रहा है. जैसे आज का जो मिशन है जो आज लॉन्च किया जाएगा ये जैसा कि आपने बताया कि यूएस, रसिया और चीन के बाद भारत चौथा ऐसा देश होगा जो स्पेस टेक्नोलॉजी को अंतरिक्ष में लाएगा. और हमारे लिए सबसे बड़ी बात है कि हमने जो गगनयान जो अपना महत्वाकांक्षी स्पेस सेंटर बनाने का है उसमें सब ये एक पहली कड़ी है, समझिए एक पहला कदम है.